હાય ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિકની શરૂઆત કરીશું. આંકડાશાસ્ત્ર વિશેનો પરિચય તમે ધોરણ 11માં શીખી ચૂક્યા છો. હવે વાત કરીએ છીએ ધોરણ 12માં જે આંકડાશાસ્ત્રનું જે સ્ટેટનું પેપર તમારું આવશે એની પેપર સ્ટાઇલ કયા મુજબ હશે. તો આ 100 માર્ક્સની પેપર સ્ટાઇલ છે. 100 માર્ક્સની તમારી પેપર સ્કીમ છે. એમાં A, B, C, D, E અને F એમ તમારે અહીંયા 6 સેક્શનમાં તમારું પેપર ડિવાઈડ થયેલું હશે. એમાં સેક્શન એની વાત કરીએ તો એમાં 10 MCQ તમને આપેલા હશે. આ 100% સિલેબસ પ્રમાણેની પેપર સ્ટાઇલ છે. જો 70% મુજબની પેપર સ્ટાઇલ હશે, એટલે કે 70% કોર્સ જો કવર કરવાનો હશે તો MCQ અને 1-2 વાક્યના સવાલ જો 15 આવશે. આમાં બધા જ ચેપ્ટર્સ કવર થઈ જશે. આમાં કશું જ ક્યાંય ઓપ્શન મળવાનું નથી. વિભાગ Cમાં પ્રત્યેકના 2 ગુણ છે એવા તમારે 10 દાખલા એટલે કે થિયરી અને દાખલા બંને ભેગા થઈને 10 પૂછાશે. એમાં દરેકનું 2 ગુણ એટલે ટોટલ 20 માર્ક્સનો તમારો સેક્શન થયો વિભાગ C. વિભાગ D એમાં પ્રત્યેકના 3 ગુણ હશે એવા 8 ક્વેશ્ચન પૂછાશે. એમાં દાખલા અને થિયરી બંને મિક્સઅપ હશે. હવે વાત કરીએ આ 100%ની વાત કરી. જો 70% પેપર સ્કીમ હશે તો C અને Dમાં તમારું જે વેટેજ છે મિત્રો, તમારું જે વેટેજ છે એ વેટેજમાં થોડો ચેન્જીસ થશે. એટલે કે ચેપ્ટર્સ બધા નાય આવશે પણ તમને અહીંયા ઓપ્શન મળશે. જેમ કે અહીંયા 10 ક્વેશ્ચન પૂછાય છે વિભાગ Cમાં, તો એમાંથી તમારે ફક્ત અટેન્ડ 7 જ કરવાના હશે. એમ Eમાં પણ જેમ 10 પૂછાય છે તો એમાંથી તમારે અટેન્ડ 8 જ કરવાના હશે. જો 8 પૂછાય છે તો તમારે અટેન્ડ 6 જ કરવાના હશે. તમારી એ રીતનું પેપર સ્કીમમાં થોડો ચેન્જીસ થશે. વિભાગ E તમારે જે સૌથી જે અઘરો ક્વેશ્ચન જે પૂછાય છે એટલે કે જે અઘરા ચેપ્ટર્સ જેમાં કવર થાય છે એમાં છે વિભાગ E. તો આમાં પ્રત્યેકના 4 ગુણ છે. એમાં દરેકના 4 ગુણ એટલે 4 દાખલા તમારે ગણવાના રહેશે. એમાં 16 ગુણ. અને વિભાગ F પ્રત્યેકના 5 ગુણ. સૌથી સરળ અને સૌથી પૂરા માર્ક્સ આવ્યો સેક્શન F એમાં તમારે 4 દાખલા ગણવાના રહેશે. દરેકના 5 ગુણ છે એટલે 20 માર્ક્સનું સેક્શન રહેશે. આ તમારી 100 માર્ક્સની પેપર સ્ટાઇલ હતી. દરેક એક્ઝામમાં આ જ પેપર સ્ટાઇલ પ્રમાણે તમારું પેપર નીકળશે. એટલે અત્યારથી એક વસ્તુ મગજમાં ફિટ રાખજો કે વિભાગ Eમાં જે પણ ચેપ્ટર્સ તમારા કવર થાય છે બરાબર, એમાં ભાગ 2ના ચેપ્ટર્સ બધા કવર થાય છે. તો એમાં તમારે ભાગ 2ના ચેપ્ટર્સ પર ધ્યાન આપવાનું રહેશે. બાકી લગભગ દરેક સેક્શનમાં પૂરા માર્ક્સ આવવાની શક્યતા છે. તો આ હતી મિત્રો તમારી પેપર સ્ટાઇલ. હવે વાત કરીએ છીએ તમારે અહીંયા કેટલા ભાગ શીખવાના છે. આંકડાશાસ્ત્રમાં 2 ભાગમાં ધોરણ 12નું આંકડાશાસ્ત્ર ડિવાઈડ થયું છે. એમાં ભાગ 1ની વાત કરું તો એ ધંધાકીય એકમને લગતા દાખલા છે. એટલે કે ધંધાને લગતા દાખલા અહીંયા તમને પૂછવામાં બધા આવ્યા છે. એનું 48 માર્ક્સનું તમારા પેપરમાં આવશે. ભાગ 2ની વાત કરીએ તો એમાં મોસ્ટ ઓફ એવું કહી શકાય કે સાયન્સ વિભાગને લગતા દાખલા વધારે અહીંયા આવે છે. એટલે આખા જે ચેપ્ટર્સ તમને આપેલા છે એ બધા સાયન્સ વિભાગને લગતા વધારે છે. એટલે એ 52 માર્ક્સનું તમારી એક્ઝામમાં અહીંયા કવર થયેલું છે. એટલે સીધી વસ્તુ છે કે તમારે ભાગ 2 ઉપર વધારે ધ્યાન આપવું પડશે અને એ પ્રમાણમાં ભાગ 1 કરતાં થોડો અઘરો હશે. એનું વેટેજ હતું. હવે વાત કરીએ છીએ એના ચેપ્ટર્સ પ્રમાણે ગુણભાર કે કેટલા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું અહીંયા પૂછાય છે. તો અહીંયા ભાગ 1ની વાત કરીએ છીએ. એમાં 4 ચેપ્ટર્સ તમારે કવર કર્યા છે. સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણી. એમાં દરેક ચેપ્ટર્સ 12 માર્ક્સનું પૂછાશે. એમાં ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 એ બંને એકબીજા ઉપર ડિપેન્ડ છે. અને ચેપ્ટર 1 એ ધંધાકીય એકમને લગતું છે. ચેપ્ટર 2-3 પણ એકમને લગતું છે. સામાયિક શ્રેણી પણ ધંધાકીય એકમને લગતા ચેપ્ટર્સ છે. અહીંયા આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી. આ હતી ભાગ 1ની વાત. હવે વાત કરીએ છીએ ભાગ 2. જે મેં હમણાં વાત કરી કે સાયન્સને લગતા દાખલા અહીંયા તમને પૂછાય છે. એટલે કે તમારા જે ભાગ છે ભાગ 2 એમાં સાયન્સને લગતા ચેપ્ટર્સ વધારે કવર કરેલા છે. એમાં સંભાવના,
યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ આ બંને એકબીજા ઉપર ડિપેન્ડ છે. પ્રામાણ્ય વિતરણ, એના પછી લક્ષ અને વિકલન એ એકબીજા ઉપર ડિપેન્ડ ચેપ્ટર્સ અહીંયા છે. તો આ સંભાવના 12 માર્ક્સનું આવશે. બાકીના બધા જ ચેપ્ટર 10-10 માર્ક્સના અહીંયા તમને કોઈ એક્ઝામમાં પૂછવામાં આવશે. એમ ટોટલ 100 માર્ક્સ તમારા અહીંયા ભાગ 1 અને ભાગ 2માં થઈને કવર થશે. તો હવે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી. ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી. તો સૌપ્રથમ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં એનો ગુણભાર શું છે, એટલે કે એક્ઝામમાં કેવી રીતે અને ક્યાં ક્યાં એ પૂછાવાનું છે. વિભાગ એમાં એક MCQ આવશે, વિભાગ બીમાં 1-2 વાક્યનો સવાલ જવાબ આવશે, વિભાગ સીમાં દાખલો પણ આવી શકે અને થિયરી પૂછાય. અહીંયા મોસ્ટ ઓફ થિયરી પૂછવાના ચાન્સીસ વધારે છે. વિભાગ ડીમાં દાખલો પૂછવાનો ચાન્સીસ વધારે છે અને વિભાગ ઈમાં એક 5 ગુણનો દાખલો આવશે. વિભાગ એફમાં અહીંયા આવશે. વિભાગ ઈમાં નહીં આવે, એફમાં એક 5 ગુણનો દાખલો આવશે. એમાં 2 દાખલા પૂછાશે. એમાં કોઈ પણ એક દાખલો તમારે ગણવાનો રહેશે. અહીંયા 12 માર્ક્સ મેળવવા ખૂબ જ સિમ્પલ છે મિત્રો, આ ધ્યાન રાખજો ખાસ. આમાં એક પણ માર્ક્સ ક્યાંય કપાય એવો છે નહીં. હવે વાત કરીએ છીએ ચેપ્ટર્સ નંબર 4 સામયિક શ્રેણી. તો સૌપ્રથમ સામયિક એટલે શું? તો સામયિક એટલે કોઈ પણ સમય અને શ્રેણી એટલે આંકડા. તો કોઈ પણ સમયને લગતા જ્યારે આંકડાઓનું અનુમાન કરવાનું હોય, એટલે કહેવાનો મતલબ એવો છે કે 2010 ઉપરથી, એટલે કે 10, 11, 12, 13, 14 અને 15 આ 6 વર્ષની માહિતી આપી હોય અથવા નફો આપ્યો હોય, નુકસાન આપ્યું હોય, ખોટ આપ્યું હોય કે પછી ઉત્પાદન આપ્યું હોય કે વેચાણ આપ્યું હોય, ખરીદી આપી હોય, એવા કોઈ પણ આંકડા જો તમને આપેલા હોય અને તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે 2020 માટે આ આંકડાઓનું અનુમાન કરો, તો એ અનુમાન તમે જે કરો છો એને સામયિક શ્રેણીનું અનુમાન કર્યું કહેવાય. તો સામયિક એટલે સમય અને શ્રેણી એટલે આંકડા, એટલે કે સમય મુજબના આંકડાઓનું અહીંયા આપણે અનુમાન કરવાનું છે. તો આ ચેપ્ટર્સમાં કેટલી રીતો છે જે તમારે શીખવાની છે? તો ચેપ્ટર્સમાં 3 રીતો અગત્યની છે. પહેલી છે આલેખની રીત, બીજી છે ન્યૂનતમ વર્ગની રીત અને ત્રીજી છે ચલિત સરેરાશની રીત. આલેખની રીત એટલે શું? તો આલેખની રીતમાં તમને સમય એટલે કે ટી, સમયને આપણે અહીંયા ટાઈમ કહીશું એટલે કે ટી આપેલો હશે અને અહીંયા ચલ એટલે શું? તો ચલ એટલે એની જગ્યા પર તમને કોઈ પણ કિંમત આપી હોય, જેમ કે વેચાણ આપ્યું હોય, ખરીદી આપી હોય, નફો આપ્યો હોય, ઉત્પાદન આપ્યું હોય. ચલ રાશિ એટલે કે ચલ રાશિની જગ્યા પર અલગ અલગ જે કિંમતો આપી હોય એને આપણે ચલ રાશિ કહીશું. ટી એટલે ટાઈમ, એ ફિક્સ રહેશે, એ તમને દાખલામાં ચોક્કસપણે આપેલો હશે. એટલે કે દાખલામાં તમને 2 વર્ષની માહિતી, એટલે કે તમને દાખલામાં 2 વસ્તુ ખાસ આપી હશે, એક સમય અથવા વર્ષ અને બીજું ચલ એટલે કોઈ પણ કિંમત. જો આ 2 વિગત તમને આપી છે અને એના ઉપરથી તમારે આલેખની રીત શોધવી હોય તો તમે કેવી રીતે ફાઇન્ડ કરી શકો છો? હું એક એક્ઝામ્પલ આપું છું તમને અહીંયા. જેમ કે આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર આપણે શું લઈએ છીએ? ટી એટલે સમય. સમયને આપણે અહીંયા 1 વર્ષ, 2, 3, 4 વડે દર્શાવી દઈએ છીએ. આ તમારું 0નું વર્ષ છે. અને વાય અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? અહીંયા તમને એ જે પણ કિંમત આપી હોય એ તમે અહીંયા કિંમતો લઈ લેશો. રેડી? હવે તમારે એકની સામે કેટલા છે એ તમારે પોઈન્ટ જોઈન્ટ આઉટ કરવાના છે. આ રીતે જોઈન્ટ આઉટ કરીને તમારી પાસે એક ડાયાગ્રામ બનશે. એક ડાયાગ્રામને તમારે હાથથી એ પોઈન્ટ જોઈન્ટ કરવાના છે અને વચ્ચે પેન્સિલ એક સ્કેલની મદદથી તમારે એક લાઈન દોરવાની છે. તો એને વલણ કહેવાય છે અને આને તમારે મૂળ શ્રેણી કહેવાય છે. આ જે તમે હાથથી જોઈન્ટ કરી છે લાઈન અપ, એને તમે મૂળ શ્રેણી કહીશો અને વચ્ચેથી તમે જે સ્ટ્રેટ લાઈન પસાર કરી છે એને તમે શું કહેશો? વલણ કહેશો. તો આ વલણ અને મૂળ શ્રેણી એ તમારે આલેખમાં શોધવાની છે. બહુ સરળ રીત છે. જ્યારે આપણે શરૂઆત કરીશું ત્યારે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. અત્યારે ખાલી તમને એક ડેમો બતાવ્યો છે એનો. એના પછી જે સેકન્ડ રીત છે ન્યૂનતમ વર્ગની રીત. ન્યૂનતમ વર્ગની રીતમાં શું હશે મિત્રો? તો ન્યૂનતમ વર્ગની રીતમાં મેં તમને જે હમણાં માહિતી આપી હતી, ફોર એક્ઝામ્પલ કે તમને અહીંયા 2009, 10, 11, 12 અને 13 તમને આ રીતે માહિતી આપી છે. અહીંયા ઉત્પાદન આપ્યું છે 85 લાખ,
86 લાખ, 60 લાખ, 80 લાખ, 90 લાખ અને 92 લાખ આવું તમને ઉત્પાદન આપેલું છે કે ખરીદી આપી છે કે વેચાણ આપ્યું છે. આ તમને વર્ષ સમય આપેલું છે અને આ તમને ચલ રાશિ આપેલી છે. છેલ્લી માહિતી કયા વર્ષની આપી છે? 13 વર્ષની આપી છે. અને તમને એવું કીધું હોય 2016 માટેનું અનુમાન કરો ન્યૂનતમ વર્ગની રીતથી, ત્યારે તમારે સૌપ્રથમ શોધવાનું શું આવે છે? તો વાય કેપ બરોબર એ પરિસ્થિતિમાં તમારે શોધવાનું આવશે વાય કેપ બરોબર A + BT. એટલે કે વાય કેપ એટલે શું? તો એ અનુમાન દર્શાવે છે. તમે જે વર્ષનું અનુમાન કરો છો વાય કેપ એ અનુમાન દર્શાવે છે બરોબર A + BT. આ એનું સૂત્ર છે. તો એટલે તમારે આ ઇક્વેશન સોલ્વ કરવું હોય તો એના માટે તમારી પાસે A જોઈએ, B જોઈએ અને T એટલે ટાઈમ એ તમને જે દાખલામાં આપેલો હશે. તો A અને B હોવું જોઈએ તમારી પાસે. તો એ માટેનું સૂત્ર છે અહીંયા, એ માટેનું સૂત્ર છે A બરોબર y બાર માઇનસ BT બાર. હવે એ શોધવા માટે તમારી પાસે શું જોઈએ? y બાર જોઈએ જે દાખલામાં આપેલો હશે એટલે તમે શોધી શકશો. T બાર પણ શોધી શકશો. પણ B કેવી રીતે શોધાય? તો B શોધવા માટે સૌપ્રથમ તમારે નીચેનું સૂત્ર ફોલો કરવું પડે. તો એ સૂત્ર છે n સિગ્મા TY માઇનસ સિગ્મા T સિગ્મા y બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે ડિવાઈડ બાય n સિગ્મા ટીનો સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. ફરી એકવાર રિપીટ કરું છું. તમારે સૌપ્રથમ ન્યૂનતમ વર્ગની રીતે જ્યારે દાખલો ગણવાનો હોય, કોઈ પણ વર્ષનું તમારે અનુમાન કરવાનું હોય ત્યારે સૌપ્રથમ તમારે B શોધવો પડશે. B માટેનું સૂત્ર છે n સિગ્મા TY માઇનસ સિગ્મા T સિગ્મા y ડિવાઈડ બાય n સિગ્મા T સ્ક્વેર સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. આ શોધાયા પછી આની રકમ તમે ક્યાં મૂકશો? એના સૂત્રમાં મૂકશો. એટલે A બરોબર y બાર માઇનસ BT બાર. તો અહીંયા Bની કિંમત તમે મૂકી દેશો. y બાર અને T બાર એ ક્યાંથી મળશે? તો મિત્રો એ તમને દાખલામાંથી જ મળશે. હવે બાર એટલે શું? તો મધ્યક. એટલે કે તમને દાખલામાં yની કિંમત આપેલી હશે, એનો સરવાળો કરીશું, ભાગ્યા જેટલા વર્ષ હશે એટલા વર્ષની સંખ્યા કરીશું એટલે તમને y બાર મળશે. T બાર, તો T બાર પણ એ જ રીતે મળશે. તમને સમય આપેલો હશે, એનો સરવાળો કરીશું અને પછી સૂત્રમાં એપ્લાય કરીશું. સૂત્ર છે T બાર બરોબર સિગ્મા T ભાગ્યા n. એટલે કે મધ્યકનું સૂત્ર તમે જાણો છો. કોઈ પણ બાર હોય એટલે કે હું અહીંયા લખું છું x બાર. તમે અત્યાર સુધી એવું સમજતા આવ્યા છો x બાર એટલે મધ્યક થાય. તો એનું સૂત્ર હતું સિગ્મા x અપોન n. હવે બાર જ્યારે આવે ને, કોઈ પણ સંજ્ઞા ઉપર બાર આવે એટલે મધ્યક થયો કહેવાય. આ ધ્યાન રાખજો ખાસ અહીંયા, બરાબર. તો એનું સૂત્ર એ જ હોય. અહીંયા તમને કીધું છે y બાર. તો y બારનું સૂત્ર શું આવે? તો સિગ્મા y અપોન n. અને T બાર, તો T બારનું સૂત્ર શું આવે? T બાર ઇક્વલ ટુ સિગ્મા T અપોન n. હવે આ સિગ્મા એટલે શું? તો સરવાળો. તમને જેટલા પણ T દાખલામાં આપેલા છે એનો સરવાળો કરીશું એટલે સિગ્મા T થયો. n એટલે નંબર ઓફ યર, તમને જેટલા વર્ષ આપ્યા હોય એટલા. એટલે સૌપ્રથમ B શોધાશે. B શોધીને આપણે એમાં મૂકીશું. A શોધાઈ ગયા એટલે A અને B મળી ગયા. પછી હું આ સૂત્રનો ઉપયોગ કરીશ y કેપ બરોબર A + BT. તો ફરી એકવાર સ્ટેપ રિમાઇન્ડ કરાવી દઉં છું મિત્રો. જ્યારે ન્યૂનતમ વર્ગની રીત જે દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ B શોધાશે. હવે B શોધવા માટે હું જ્યારે ચેપ્ટર બાયફર્ગેશન કરીશ, જ્યારે આ પદ્ધતિ આપણે પહોંચીશું ત્યારે હું તમને વ્યવસ્થિત ડિટેલમાં સમજાવીશ. હજુ ખાલી તમને ચેપ્ટર સમજાવી રહ્યો છું કે આમાં તમારે કેટલું શીખવાનું છે, શું કરવાનું છે. ઓકે, તો B શોધ્યા પછી તમારે A શોધવાનો છે. A શોધાયા પછી તમારે y કેપ શોધવાનો છે. એટલે A અને Bનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે એટલે તમને y કેપ મળી જશે. તો આ ન્યૂનતમ વર્ગની રીત હતી મિત્રો. આ 5 ગુણનો દાખલો તમારી એક્ઝામમાં પૂછાય છે. એના પછી ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત. તો બહુ સરળ અને સિમ્પલ રીત છે. એમાં 3 માસ, 5 માસ અથવા વર્ષ, 3 વર્ષ, 5 માસ અથવા વર્ષ અને 4 માસ અથવા વર્ષ. હાલ 70% પ્રમાણે આપણે સિલેબસ ચલાવીશું, માટે 4 વર્ષ સિલેબસમાં છે નહીં.
એટલે 4 વર્ષની રીત આપણે આ સિલેબસમાં ચલાવીશું નહીં. પછી જો 100% સિલેબસ એપ્લાય ગવર્મેન્ટ કરશે તો આપણે એ રીત આપણે કમ્પ્લીટ કરાવી દઈશું. પણ હાલ આપણે 70% પ્રમાણે સિલેબસ કમ્પ્લીટ કરવાના છે. તો 3 માસ ઓબ્લિક વર્ષ, 5 માસ ઓબ્લિક વર્ષ, એટલે કે ચલિત સરેરાશની રીતમાં 3 માસની પદ્ધતિ દાખલો કેવી રીતે ગણવો, 5 માસની પદ્ધતિ દાખલો કેવી રીતે ગણવો, તો એ હું તમને જ્યારે એની પદ્ધતિ આપણે આવીશું ત્યારે વ્યવસ્થિત રીતે આપણે ડિટેલમાં એની સમજૂતી લઈશું. તો મિત્રો આ હતી ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીની બેઝિક ડિટેલ. એમાં તમારે શું કરવાનું છે, કેટલી રીતો શીખવાની છે, કેટલા માર્ક્સનું ચેપ્ટર છે, એની ડિટેલ મેં તમને આજે સમજાવી. હવે પછીના લેક્ચર